નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાઈ સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર અને યુનિટ નંબર 2. સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કે વિભાવના. કોઈ પણ વિજ્ઞાનને સમજવું હોય તો તેના વિષય વસ્તુને સમજવા કઈ વિભાવનાઓ કે ખ્યાલોનો ઉપયોગ કરવો તે તપાસવું પડે છે. પ્રત્યેક વિજ્ઞાનને પોતાના આગવા ખ્યાલો, વિભાવના, સિદ્ધાંતો, પરિપ્રેક્ષ્ય અને પરિભાષા હોય છે. જેમાં ખ્યાલો કે વિભાવના એટલે દરેક વિજ્ઞાનને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો, જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. ખ્યાલો ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે. કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિયો જેવી કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, એ 5 જ્ઞાનેન્દ્રિયો છે દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકાય છે. ખ્યાલોની આવી સુસજ્જતા ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા કહે છે. સમાજશાસ્ત્ર પણ સામાજિક ઘટનાને જોવા, તપાસવા તેમજ તેનું અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલનો ઉપયોગ કરે છે. મિત્રો, આ એકમમાં આપણે સમાજશાસ્ત્રના કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે સમાજ, સમુદાય, સમૂહ, સામાજિક દરજ્જો, ભૂમિકા, સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણની ચર્ચા કરવાની છે. તો આપણે વાત કરીએ સમાજ. કે સમાજ શબ્દને આપણે રોજબરોજના જીવન વ્યવહારમાં ઉપયોગમાં લઈએ જ છીએ, પરંતુ સમાજશાસ્ત્રમાં આ શબ્દનો ચોક્કસ અર્થ છે. સમાજ એ એક વિસ્તૃત ખ્યાલ છે. મિત્રો, અહીં સૌપ્રથમ આપણે સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે કે આપણને માનવ સમાજનો જ પરિચય હોય છે, કેમ કે આપણો રસ અને હિતો માનવ સમાજ સાથે જ સંકળાયેલો હોય છે. આથી જ સમાજ એટલે કે માનવી પૂરતો સીમિત છે તેવી ગેરસમજ ઊભી થાય છે. પરંતુ પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ સામૂહિક જીવન ધરાવે છે, જેમ કે ઉંધઈ, મધમાખી, કીડી, ચિમ્પાન્જી વગેરે, જેમના સામૂહિક જીવનના આધારભૂત વૈજ્ઞાનિક અભ્યાસો થયેલા છે. આ માનવી સિવાય અન્ય માનવેતર સજીવો પણ સામૂહિક જીવન જીવે છે. તેમના પણ સમાજ હોય છે. કે આપણે તમે જોઈએ છીએ કે મનુષ્ય અથવા માનવ સિવાય જે કાંઈ સજીવ સૃષ્ટિમાં જે કાંઈ પ્રાણી, પશુ, પંખી જે કાંઈ હોય છે તો એ પણ એના સમૂહમાં એટલે કે જીવન જીવતા હોય છે. માનવ સમાજ અને માનવેતર સમાજ તેમના સહજીવનની સમાનતા ધરાવે છે. તે દ્વારા તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણપોષણ, સંરક્ષણ, નવા સભ્યોની ભરતી, કાર્ય વિભાજન અને સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે. ચિમ્પાન્ઝીમાંથી માનવીની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ એ ચિત્ર દ્વારા આપ તમે જોઈ શકો છો. કે માનવીની ઉત્ક્રાંતિ આપણે તમે જે તમારી સમકક્ષ જે ચિત્ર આપ્યું છે, કે તમારી સમકક્ષ જે ચિત્ર આપેલું છે કે માનવ ઉત્ક્રાંતિ, કે જે એક
ચિમ્પાન્જી વાંદરો છે એમાંથી ધીમે ધીમે માનવની ઉત્ક્રાંતિ થઈ. તો આપ સૌ જાણીએ છીએ કે સમાજનું જે આખું મૂલ્ય આપણે કીધું છે કે સમાજ કોને કહેવાય. સમાજ છે એ લોકોથી બનેલો છે. મનુષ્ય સમૂહમાં રહે અને જે સમાજની રચના કરે છે એને આપણે સમાજ તરીકે ઓળખી શકાય છે. કે આપણા જીવન વ્યવહારમાં આપણે રોજબરોજ સમાજ શબ્દનો ઉપયોગ આપણે રોજબરોજ શબ્દનો ઉચ્ચાર કરતા અથવા આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ એની વાસ્તવિકતા છે આપણે ખબર હોતી નથી. પરંતુ જે પશુ પંખી છે એ પણ એમના સામૂહિક જીવનમાં વસવાટ કરે છે. એનો પણ એક એટલે કે એનો પણ એક સમાજ હોય છે કે જેથી કરી એ સમાજમાં એના જે પશુ પંખીઓ જીવજંતુ હોય છે એ એની વસ્તીની જાળવણી કરી, એનું ભરણ પોષણ કરી, તેમજ એનું સંરક્ષણ કે ઉછેર કરી અને નવા સભ્યો છે તો કે એની ભરતી અથવા એનું નવા સભ્યોની છે તો કે સમાજમાં અલગ અલગ રીતે જે સંરક્ષણ કે જે પશુ પંખી જીવજંતુ હોય, કોઈ પણ જીવજંતુ પ્રાણી પંખી હોય કે જ્યારે નવા સભ્યોની જ્યારે સમૂહમાં અથવા સમાજમાં જ્યારે જન્મ થાય છે તો એનું સંરક્ષણ કે એનો ઉછેર કરવામાં આવે છે. પછી ધીમે ધીમે મોટું એટલે કે એની જે ઉંમર છે એ પ્રમાણે પછી એને કાર્ય વિભાજન કે કાર્યની સોંપણી કરી દેવામાં આવતી હોય છે. ત્યારબાદ સામૂહિક એકતા અને સાતત્ય કે સામૂહિક એકતા અથવા સમૂહ એકતા દ્વારા એટલે કે વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે કે જે કામ સમૂહમાં અથવા વ્યવસ્થિત રીતે થાય છે તે કામ આપણે જોઈએ તો સાતત્ય એટલે કે ટકાવી રાખવું. અને એ જે આખું મૂલ્ય છે, જે માળખું છે એ શું કરે છે તો કે એ કામને, એ વ્યવસ્થાને ટકાવી રાખે છે. તો આ તો આપણું સમાજ. હવે આપણે વાત કરીએ સમાજનો અર્થ અને વ્યાખ્યા કે રોજિંદા વ્યવહારમાં સમાજ કે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં પ્રયોજાયો છે. જેમ કે અમારા સમાજના રિવાજો કે નિયમો, તે જ રીતે મહિલા સમાજ, હાઉસિંગ સોસાયટી, કોમ કે જ્ઞાતિ માટે પણ સમાજ શબ્દ વપરાય છે. પરંતુ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી સમાજના ખ્યાલનો ચોક્કસ અને સ્પષ્ટ અર્થ હોય છે. કે આપણે તમે જોઈએ છીએ કે રોજિંદા વ્યવહારમાં જે કાંઈ સોસાયટી કે તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં શબ્દ એટલે કે જે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં પ્રયોજાય છે. કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ સોસાયટી કે એરિયો કે વિસ્તાર કે જે હોય તે, જેમ કે અમારા સમાજના કે આપણો જે સમાજ છે એના રિવાજો, નીતિ નિયમો, પછી જે મહિલા સમાજ છે તો કે હાઉસિંગ સોસાયટી, કોમ, કેવા શબ્દ તમે જોશે કે અલગ અલગ રીતે આવા શબ્દોનો છે તો કે ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ એક સમાજશાસ્ત્રી અથવા સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે એનો સ્પષ્ટ અર્થ કરે છે કે સમાજશાસ્ત્રી શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને કે જે ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવે છે. મેકાવર અને પેજ નામના સમાજશાસ્ત્રી કે સમાજને એવી રીતે વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી અને વ્યવસ્થા ધરાવતી અથવા વ્યવસ્થા તરીકે
પારિભાષિત કહે છે. આ માનવ સમાજ પ્રાદેશિક કે માહિતીઓનું એકત્રીકરણ નથી, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપી છે, જે તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી જુદો પાડે છે. કે જે કાંઈ આપણી સંસ્કૃતિ છે, આપણી જે સંસ્કૃતિની જે કાંઈ વિશિષ્ટતા છે, તો એને આપણે એક પ્રાણી અને એક મનુષ્ય એ બંનેમાંથી એક અલગ તરીકે જુદો પાડે છે. તો આ તો આપણો સમાજનો અર્થની વ્યાખ્યા. હવે આપણે જોઈએ સમાજના લક્ષણો. આ પ્રશ્ન ખાસ યાદ રાખવા જેવો છે. સમાજના લક્ષણો આપણે અલગ અલગ 6 પોઈન્ટ દ્વારા ચર્ચા કરવાની છે. સામાજિક સંબંધો, સમાનતા અને વિભિન્નતા, જુદા જુદા જૂથો અને પેટા જૂથો, સામાજિક નિયંત્રણ, સાતત્ય અને લાસ્ટ પોઈન્ટ આવે છે પરિવર્તન. તો આપણે વાત કરીએ સામાજિક સંબંધો. માનવી વચ્ચે પારસ્પરિકની સભાનતાપૂર્વકના એટલે કે સામાજિક સંબંધો હોય છે, જે વ્યક્તિ જૂથ કે જૂથ વચ્ચે સહકાર, સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપના સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના સંબંધો છે. વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકસે છે. સામાજિક સંબંધો આપણે શું કહે છે કે માનવી વચ્ચે કે જે કાંઈ પારસ્પરિક કે જે કાંઈ નજીકના સંબંધો છે, કે માનવી વચ્ચે જે પારસ્પરિકની અને સભાનતાપૂર્વકના સામાજિક સંબંધો, કે આપણે જે માનવી વચ્ચેના જે કાંઈ નજીકના સંબંધો છે એને આપણે સભાનતાપૂર્વક રીતે સંબંધોની છે તો કે આપણે જાળવી રાખીએ છીએ, એનું મૂલ્ય આપણે જાળવી રાખીએ છીએ. તો એમાંથી એક સામાજિક સંબંધો છે તો કે જોવા મળતો હોય છે. જ્યારે વાત કરીએ વ્યક્તિ, પછી વ્યક્તિ જૂથ, પછી જૂથ વચ્ચે સહકાર એટલે કે અમે પણ આની ભાવના, પછી સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપના. તમે જોશો કે સ્પર્ધા હોય ત્યાં સંઘર્ષની એ પ્રકારનું આખું સ્વરૂપના વાતાવરણ જોવા મળતું હોય છે. કે સ્પર્ધા હોય તો ના સંઘર્ષ તો હોય જ છે. કે એમ નામ તમને કાંઈ કોઈ સ્પર્ધામાં તમે વિજેતા થઈ જતા નથી. પછી આ સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય એ સંબંધો કહેવાય છે તો કે પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપના સંબંધો હોય છે. કે પ્રત્યક્ષ અને પરોક્ષ, કે તમે જે મારી સમકક્ષ, કે હું તમને લાઈવ જે તમને માર્ગદર્શન આપું છું તે સામસામે. અને પરોક્ષ એટલે કે તમે જે મારી ગેરહાજરીમાં જે કાંઈ માહિતી મેળવો છો અથવા જે કાંઈ માર્ગદર્શન મેળવો છો એ પરોક્ષ સ્વરૂપનું. તો આમ વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો વિકસે છે. તો આ તો આપણું સામાજિક સંબંધો. હવે આપણે વાત કરીએ સમાનતા અને વિભિન્નતા. તો કે સમાજના સભ્યોમાં માનવી તરીકેનું મૂળભૂત સામ્ય જોવા મળે છે. તેની સાથે સમાજમાં સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા રહેલી છે. શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓ માનવી તરીકે એક સરખાપણું ધરાવે છે. જોકે તેઓમાં લિંગ, વય, શારીરિક, બૌદ્ધિક શક્તિઓ, રસ, હિતો, વલણો, ધ્યેયોમાં વિભિન્નતા જોવા મળે છે. સમાજનો ઉદ્ભવ અને સંચાલન સામ્ય અને વિભિન્નતાના કારણે શક્ય બને છે. સમાજ માટે બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે. અહીં આપણે શું કીધું છે કે સમાનતા અને વિભિન્નતા. તો તમે જોશો કે ઘણીવાર આપણને બધી વસ્તુ સમાન લાગશે તો તમને ક્યાંય ઉચ્ચ નીચના ભેદભાવ જોવા મળશે નહીં. તો પહેલાં તો આપણે શું કીધું છે કે સમાજમાં સ્ત્રી પુરુષની જાતિ વિભિન્નતા રહેલી છે.
પછી તો કે શાળાના બાળકો તો કે વર્ગમાં વિદ્યાર્થીઓ અને માનવી તરીકે એક સરખાપણું ધરાવે છે, કારણ કે શાળામાં તો વિદ્યાર્થી છે તો એક વ્યવસ્થિત માનવી તરીકે જ એને નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે, કારણ કે ડિસિપ્લિનમાં એટલે કે રહેવાનું હોય તો વિદ્યાર્થી છે એક માનવી તરીકેનું જ સમાનતા પ્રકારનું છે તો કે વલણ ધરાવશે. જો કે તેઓમાં લિંગ વય, શારીરિક બૌદ્ધિક શક્તિઓ, રસ, હિતો, વલણો, ધ્યેયોમાં એટલે કે વિભિન્નતા રહેલી છે. કે બાળક છે એ તમે જોશો કે બાળક કે સમાજમાં જે કાંઈ સ્ત્રી પુરુષ છે એ બધામાં જે કાંઈ લિંગ હોય છે, શારીરિક એટલે કે જે બૌદ્ધિક શક્તિઓ છે એ કાંઈ બધાની એક સરખી હોતી નથી. લોકોનું વલણ, માન્યતા, એના ધ્યેયો એટલે કે કેવું બધાનું એટલે કે વિભિન્ન જોવા મળે છે. કે બધા વ્યક્તિઓ કે સમાજના બધા માનવી, સ્કૂલના બધા વિદ્યાર્થી તો કે બધાની વિચારસરણી, એના વલણો એટલે કે સમાનતા ધરાવતા હોતા નથી, પણ કેવા જોવા મળે છે તો કે વિભિન્ન પ્રકારના જોવા મળતા હોય છે. તો આ તો આપણું સમાનતા અને વિભિન્નતા. હવે આપણે વાત કરીએ જુદા જુદા જૂથો અને પેટા જૂથો. કે માનવ સમાજ કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય જૂથો અને જૂથ વિભાગોમાં વહેંચાયેલ છે, જે સમાજનું મહત્વનું લક્ષણ છે. સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થાય છે. તેમાંથી સત્તા અને દરજ્જાના આધાર પર સામાજિક કોટિક્રમ વિકસે છે, જે સામાજિક અસમાનતા સૂચિત કરે છે. કે આપણે જોઈએ છીએ કે સમાજમાં અલગ અલગ જૂથો છે અને પેટા જૂથો છે. તો કે આપણું ઘર છે, એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણા ઘરમાં અલગ અલગ દાદા, મમ્મી, પપ્પા બધા એટલે કે રહેતા હોય છે. તો એમાં પણ તમે જોશો કે અલગ અલગ જૂથો હોય છે અને પેટા જૂથો પાડી દેતા હોય છે. કે પુરુષો છે એ બારે જ એટલે કે નોકરી કરે, કામ કરે, ત્યારબાદ સ્ત્રીઓ તો કે એને કાર્યનું વિભાજન કરી નાખવામાં આવે છે, કે જેથી કરી કે જે સત્તા છે, જે દરજ્જો આપેલો છે એને કોટિકમ રીતે એટલે કે ક્રમમાં જે કાંઈ કાર્ય વિભાજન આપ્યું હોય છે તો એ પ્રમાણે છે તો કે એ કાર્ય વિભાજન છે તો કે એને અલગ અલગ રીતે કાર્ય કરવામાં આવતું હોય છે. અને જે સત્તા છે, જે દરજ્જો છે એના આધારે સામાજિક કોટિક્રમ છે નક્કી કરવામાં આવતા હોય છે, કે જેથી કરીને છે તો કે આપણું કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જે છે આખું માળખું છે એનું માળખું આખું એકદમ વ્યવસ્થિત છે તો કે ટકી રહે. તો આ હતું આપણું સમાજના લક્ષણનું જુદા જુદા જૂથો અને પેટા જૂથો. હવે આપણે વાત કરીએ સામાજિક નિયંત્રણ. કે જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા કે ઢબ દરેક સમાજમાં હોય છે તેને સામાજિક નિયંત્રણ કહે છે. કે શું કીધું છે કે જુદી જુદી અલગ અલગ પ્રકારની કે જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે. કે આપણે તમે જુઓ છો કે ઘણીવાર કે કોઈ વ્યક્તિ ગ્રામ્ય સમાજમાંથી શહેરી સમાજમાં જાય છે ત્યારે એટલે કે જે શહેરી સમાજની જે પરિસ્થિતિ છે સામાજિક રીતે જ્યાં લોકોની જીવન જીવવાની રીત, હવે એ પરિસ્થિતિમાં વ્યક્તિના આખું વર્તન ચેન્જીસ થઈ જાય છે. કે ત્યાં ધોરણાત્મક વ્યવસ્થાની ઢબ એટલે કે રહેવાની ઢબ કેવી બની જાય છે તો કે વ્યવસ્થિત રીતે પોશાકની દૃષ્ટિએ, ખાણીપીણીની દૃષ્ટિએ, ભાષાની દૃષ્ટિએ. તો તમે જોશો કે જ્યારે
તે વ્યક્તિ જ્યારે એના ગ્રામ્ય સમાજમાં મુલાકાતે અથવા એના હોમ એટલે કે ઘરે રિટર્ન જાય છે ત્યારે તમે જોશો કે એમાં કઈ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. તો કે વ્યક્તિને કઈ રીતે વર્તી શકાય અને કઈ રીતે ન વર્તી શકાય એવી પરિસ્થિતિ છે એટલે કે જોવા મળતી હોય છે. તો એને આપણે સામાજિક નિયંત્રણ તરીકે ઓળખી શકાય છે. તે સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે જરૂરી છે. લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને નિયંત્રણ કરે છે. કે જે લોકનીતિ છે, રિવાજો છે, ફેશન છે, કાયદા છે, શિષ્ટાચાર એટલે કે જે કાંઈ રીતિ રિવાજો છે, ફેશન છે, જે આપણા કાયદા છે, જે શિષ્ટાચાર કે જે આપણા ઘરની, જે આપણી ભારતીય સંસ્કૃતિની જે કાંઈ મર્યાદા છે, જો એનું માનવીનું એ શું કરે છે તો કે ઘડતર અને એના ઉપર નિયંત્રણ કરે છે. એક્ઝામ્પલ તરીકે વસ્તી ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે. સામાજિક નિયંત્રણ લાવવું જરૂરી છે કે જેથી કરી વસ્તી વધારાનો જે દર છે એ વસ્તી વધારાના દરમાં આપણે છે તો કે એના ઉપર નિયંત્રણ લાવી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે સ્ત્રી પુરુષ અથવા જે કાંઈ લગ્નની વય મર્યાદા નક્કી કરી છે તો કે એ લગ્નની વય મર્યાદા નક્કી એટલા માટે કરી છે કે સામાજિક નિયંત્રણ એટલા માટે મૂકવામાં આવ્યું છે કે જેથી કરી વસ્તીના નિયંત્રણ ઉપર કાબૂ લાવી શકાય. કારણ કે કોઈ પણ સ્ત્રી અને પુરુષ જ્યારે નાની ઉંમરે જ્યારે લગ્ન કરી દેવામાં આવે ત્યારે તમે જોશો કે જે બાળકની જે સ્ત્રી છે, જે પુરુષ છે, જે એને રમવાની અને એટલે કે રમવાની ઉંમર હોય અને એ ઉંમરમાં એમના લગ્ન કરી દેવામાં આવે તો એને પૂરું ગાઈડન્સ હોતું નથી, પૂરું માર્ગદર્શન હોતું નથી કે જેથી એના લગ્ન જીવનમાં ઘણીવાર ગંભીર પ્રકારના પ્રશ્નો છે તો કે ઉદ્ભવતા જોવા મળતા હોય છે. તો આ તો આપણું સામાજિક નિયંત્રણ. હવે આપણે વાત કરીએ સાતત્ય, કે સામાજિક નિયંત્રણની પદ્ધતિ સમાજના સાતત્યને ટકાવી રાખે છે. લગ્ન અને કુટુંબ સંસ્થાઓ સમાજના સાતત્યમાં મદદરૂપ થાય છે. સમાજીકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વારસાનું આંતરીકરણ કરી અને સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. કે સાતત્ય એટલે શું કે ટકાવી રાખવું, કે આપણા જે કાંઈ લગ્ન અને કુટુંબ જે કાંઈ આપણા નીતિ નિયમો છે એને શું કરવાનું છે તો કે એટલે કે ટકાવી રાખવાના છે અને એને મદદરૂપ કરવાના છે અથવા મદદરૂપ થવાનું છે. કે આપણા ઘરના જે કાંઈ નીતિ નિયમો છે એની ઉપર શું લાવવાનું છે તો મર્યાદા કે સામાજિક નિયંત્રણ રાખવાનું છે કે જેથી કરી આવનારી જે પરિસ્થિતિ છે એમાં કોઈ વિકટ સ્વરૂપ છે એટલે કે જોવા મળે નહીં. સમાજીકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વારસાનું આંતરીકરણ કરી અને સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. કે આપણું જે કુટુંબ છે સમાજીકરણ એટલે કે અલગ જ પ્રકારની પ્રક્રિયા કે આપણા ઘરમાં ભલે નવી નવી પદ્ધતિઓ કે પેઢી દર પેઢી સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ છે આખું ચેન્જીસ થઈ જાય પણ આપણું સમાજનું સાતત્ય છે આપણે ટકાવી રાખવાનું છે. કે જે આપણું મૂલ્ય કે આપણા પૂર્વજોનું એટલે કે પૂર્વજો તરફથી જે કાંઈ માન સન્માન છે, જે એની જીવન જીવવાની રીત છે એને છે તો કે ટકાવી રાખવાની છે. કે જેથી કરીને આપણું જે કુટુંબનું જે માન સન્માન છે, જે મોભો છે એ એકદમ એટલે કે એ જળવાઈ રહે. તો આ હતું આપણું સાતત્ય. હવે આપણે વાત કરીએ પરિવર્તન, કે સમાજના સાતત્યની સાથે તેમાં પરિવર્તન આવે છે. જો કે સમય અને સમાજે પરિવર્તનની ગતિમાં તફાવત હોય છે, પરંતુ પરિવર્તન સમાજનું અવિભાજ્ય લક્ષણ છે. કે આપણે જોઈએ છે કે સમાજના સાતત્ય સાથે પરિવર્તન આવે છે. કે આપણે જે કુટુંબમાં જે રહીએ છીએ તો એ કુટુંબમાં
એ મૂલ્ય છે એટલે કે એમને એમ જળવાતું નથી, પણ એમાં પરિવર્તન આવી જશે કે ધીમે ધીમે શું થાય છે તો કે એ સાતત્ય છે એ ટકેલું છે એમાં થોડું થોડું પરિવર્તન આવી જશે. અને આપણો જે સમય છે, સમય અને સમાજે શું થાય છે તો કે પરિવર્તનની ગતિમાં તફાવતો આવે છે, પરંતુ સમાજનું અવિભાજ્ય લક્ષણ છે કે આપણે આપણું પરિવર્તન ભલે આવી જાય, પરિવર્તન ભલે આવી જાય, પણ એ કેવું છે તો કે અવિભાજ્ય લક્ષણ છે. આપણે આપણા કુટુંબનું જે મૂલ્ય છે એને કેમ રાખવાનું છે તો કે ટકાવી રાખવાનું છે. પરિવર્તન ભલે આવે પણ આપણે આપણા કુટુંબનું છે માન સન્માન મૂલ્ય છે તો કે જાળવી રાખવાનું છે. એટલા માટે અહીં અવિભાજ્ય લક્ષણ એને ગણવામાં આવેલું છે કે પરિવર્તન ગમે એટલું આવી જાય પણ આપણે આપણી માન મર્યાદા છે એને ભૂલવાની નથી. માનવ સમાજને વિસ્તૃત પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં જોઈએ તો તેમાં અનેક જૂથો, સમૂહ, મંડળો જોવા મળે છે. ભારતીય સમાજમાં વિવિધ સમૂહ, સમુદાય, જ્ઞાતિ, મંડળ અને આર્થિક વર્ગો જોવા મળે છે. સમાજની એટલે કે વિભાવના કોઈ ચોક્કસ જૂથ કે સમુદાયનો નિર્દેશ કરતી નથી, તે અમૂર્ત ખ્યાલ છે. જ્યારે સમુદાય, સમૂહ કે જૂથો સમાજના જુદા જુદા ઘટકો હોય છે. તો આપણે વાત કરીએ સમુદાય કે ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો માનવીએ જ્યારે પૃથ્વી પર જીવનની શરૂઆત કરી ત્યારે તે શિકાર આધારિત ભટકતું જીવન જીવતો હતો. કે જ્યારે ઐતિહાસિક દ્રષ્ટિએ કે જ્યારે શરૂઆત થઈ ત્યારે માનવી પૃથ્વી પર જીવનની શરૂઆત કરી ત્યારે એક શિકાર તરીકે અને એક ભટકતું જીવન જીવતો હતો, એક પ્રાણીની સમાન કે ધીમે ધીમે ચોક્કસ સ્થળ પસંદ કરી તેને સ્થાયી નિવાસવાળું જીવન જીવવાનું શરૂ કર્યું. કે ધીમે ધીમે એક ચોક્કસ વિસ્તાર પસંદ કરી અને એક સ્થાયી એક કાયમી માટે એટલે કે રહેવાનું પસંદ કર્યું. ત્યારથી તે સ્થળ કે પ્રદેશ આધારિત સમાજ જીવન સમૂહમાં બદલાયું. કે ત્યાર પછી શું થયું તો કે જે સ્થળ છે, જે પ્રદેશ છે એ આધારિત એને સમાજ જીવન અને સમુદાયમાં બદલાઈ ગયું. કોઈ પણ સમાજમાં આવા અનેક સમુદાયો હોય છે, જેવા કે ગ્રામ સમુદાય, નગર સમુદાયમાં આવેલા ભાષા, જ્ઞાતિ, વ્યવસ્થા કે ધર્મના આધારે વસતા જૂથો કે ચોક્કસ વિસ્તાર. કે તમે જોશો કે ગ્રામ સમુદાય અને નગર સમુદાય આ બંને કેવા છે તો કે બંનેની ભાષા, જ્ઞાતિ, વ્યવસ્થા, ધર્મ એમાં વસતા જૂથો કે ચોક્કસ વિસ્તાર કે ત્યાં લોકોની જે જીવન જીવવાની રીત છે તો કે એના આધારે જ છે, એમાં પરિવર્તન જોવા મળે છે. હવે આપણે વાત કરીએ મેકાવર અને પેજ. કે મેકાવર અને પેજ નામના સમાજશાસ્ત્રીના મતે એમ કહે છે કે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે તેના સ્થાનિક સમૂહને સમુદાય કહે છે. ક્યાંય શું કીધું છે કે નાના કે મોટા, કે જે નાના કે મોટા જે સમૂહના જે સભ્યો છે જ્યારે એક જ સ્થળે અલગ અલગ ને એક જ સ્થળે રહેતા હોય અને જીવન જીવવાના મોટા ભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે, કે એક જ જગ્યાએ રહી અને એ જગ્યાએ રહી અને એના જે ધ્યેયો છે સંતોષવા માટે હિતો છે એક જ જગ્યાએ રહી અને ઘણા વર્ષો સુધી એ સ્થાનિક વિસ્તારમાં જ રહી એવા સમૂહને શું કહેવાય છે? સમુદાય. આ રીતે સમુદાય સમાજના જુદા જુદા સમૂહોમાંનું એક સમૂહ છે. કે આપણે આમ અલગ અલગ રીતે જોઈએ તો કે જેવા કે સમાજના જુદા જુદા સમૂહોમાંનો એક સમૂહ છે. તો કેવો? તો કે સમાજશાસ્ત્રી રીતે સમુદાયના ખ્યાલને સ્પષ્ટ કરવા તેના લક્ષણો,
તપાસીએ તો વસ્તી, ભૌગોલિક પ્રદેશ, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન, સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો, મૂલ્યો આધારિત પ્રવૃત્તિઓનું સંકલન અને સામુદાયિક ભાવના કે આ એમના લક્ષણો છે. કે આધુનિક સમયમાં ભૌગોલિક ગતિશીલતા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો તેમજ ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા તેમજ આધુનિક ટેકનોલોજીના વિકાસને કારણે સમુદાયના સભ્યોનો સંબંધ અને સમુદાય પૂરતો મર્યાદિત ન રહેતા વૈશ્વિક સ્તરે ગતિશીલ બન્યો છે. જોકે સમુદાયની વ્યક્તિઓ વ્યાપક સમાજનો ભાગ બને છે. તે રીતે વ્યાપક સમાજ સાથે જે જોડાણ વધે છે. કિંગ્લેશ ડેવિસના સમુદાયમાં મુખ્યત્વે બે માપદંડો છે, જેમાં પ્રાદેશિક નિકટતા અને બીજું આવે છે સામાજિક સંપૂર્ણતા. જેમાં પ્રાદેશિક નિકટતામાં શું કહે છે કે એકબીજાની નજીક રહેવાને કારણે લોકો નિકટતાનો અનુભવ કરે છે. અને સામાજિક સંપૂર્ણતા તો કે વ્યક્તિઓનું મોટા ભાગનું જીવન સમુદાયની મર્યાદામાં જ જીવાય છે. તો આ હતા આપણા સમુદાયનો અર્થ અને વ્યાખ્યા. હવે આપણે વાત કરીએ સામાજિક સમૂહો. કે માનવ સમાજના ઉદ્ભવથી શરૂ કરી અને વર્તમાન સમયમાં જોઈએ તો માનવીઓ હંમેશા સમૂહમાં જ જીવન જીવે છે. કે જ્યારે માનવ સમાજના ઉદ્ભવથી માંડી અને હાલની પરિસ્થિતિમાં જોઈએ તો માનવી હંમેશા કેમાં જીવે છે તો કે સમૂહમાં જીવન જીવે છે. માનવી પ્રાથમિક અવસ્થામાં શિકારની એટલે કે પ્રવૃત્તિ સમૂહમાં કરતો. કે જ્યારે માનવી પ્રાથમિક એટલે કે જ્યારે શરૂઆત કરી ત્યારે એક શિકાર પ્રાથમિકમાં એટલે કે બધા પ્રાથમિક અવસ્થામાં એટલે કે શિકારની પ્રવૃત્તિ સમૂહમાં કરતો. સામાન્ય રીતે માનવી એકલો કે એકાંતમાં રહેતો નથી. કે માનવી છે ક્યારેય એકલો રહેતો નહોતો. તે સમૂહમાં જ જીવન જીવે છે અને વિકસે છે. એ શું કરે છે કે સમૂહમાં જ રહેશે બધાની સાથે અને એનું જીવન વિકસાવે છે. કુટુંબ, મિત્ર જૂથ, પડોશ જૂથ, રાજકીય, ધાર્મિક કે સમૂહમાં વ્યક્તિ પોતાની જુદી જુદી જરૂરિયાતો પરિપૂર્તિની માટે સામૂહિક ભાગીદારી કરે છે. કે જે મનુષ્ય શું એટલે કે માનવી સાથે રહી જે કુટુંબ છે, મિત્ર જૂથ, પડોશ જૂથ, રાજકીય, ધાર્મિક કે સામાજિક સમૂહમાં એટલે કે પોતાની જુદી જુદી જે જરૂરિયાતો છે એ પરિપૂર્ણ કરવા માટે સામૂહિક ભાગીદારી કરે છે. રોજિંદી પ્રવૃત્તિઓ એટલે કે સંતોષવા સમૂહમાં મેળવવો એ સમાજ જીવનની ખાસિયત છે. જેમ કે શિક્ષકની જરૂરિયાતની પૂર્તિ માટે વ્યક્તિઓ સાથે વર્ગખંડમાં શિક્ષણ લે, એક જ બસના સહપ્રવાસી સાથે મુસાફરી કરે, એમ વિવિધ પ્રકારે વ્યક્તિ જે તે સમૂહના સભ્ય બની અને રોજિંદી પ્રક્રિયા એટલે કે પ્રવૃત્તિઓ કરે છે. આપણે જોઈએ છીએ કે મનુષ્ય, માનવી, શિક્ષક કે જ્યારે અલગ અલગ રીતે કેમ કહે છે કે જેમ કે શિક્ષક જરૂરિયાતની પૂર્તિ માટે વ્યક્તિને સાથે વર્ગખંડમાં શિક્ષણ લે કે શિક્ષણ આપવામાં આવે ત્યારે તમે જોશો કે સામૂહિક રીતે વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓને છે તો કે શિક્ષણ આપવામાં આવતું હોય છે. અને એક જ બસમાં સહપ્રવાસી અને મુસાફરીની એટલે કે બધા જ સહપ્રવાસી કે ભાગીદારી સ્વરૂપે બધા લોકો શું કરે છે તો કે એક જ બસમાં છે તો કે મુસાફરી કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ટૂંકમાં સમાન પ્રકારના હોવાથી સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશ્યની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓને સમૂહ કહે છે. જેમ કે મિત્ર સમૂહ, સગપણ સમૂહ, વર્ગ, જ્ઞાતિ,
મંડળ, ધર્મસ્થાનમાં ભેગા મળીને ઉપાસના કરતા લોકો વગેરે. તો કે સમાજશાસ્ત્રી રીતે સામાજિક સામૂહિકના લક્ષણો જોઈએ તો કે પહેલું લક્ષણ કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કે મિત્ર જૂથ અને રમત જૂથ. પછી આપણે નંબર 2 કે સમાન હોવાની સભાનતા. તો કે એક જ જ્ઞાતિ, ધર્મ કે કોમના સભ્યો. કેમાં શું કીધું છે આપણને કે સમાન હોવાની સભાનતા. સમાન હોવાની સભાનતા શું કીધું કે એક જ જ્ઞાતિ અને ધર્મ કે કોમના સભ્યો, કે આપણી જે જ્ઞાતિ છે તે અને ધર્મ કે કોમના સભ્યો કે સભાનતાવાળા હોવા જોઈએ, ખબર હોવી જ જોઈએ આપણને. પછી ત્રીજું આપણે લક્ષણ જોઈએ તો કે સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય કે હેતુ. કે સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય કે હેતુ કે પ્રેષક સમૂહ, કે જે કાંઈ સામૂહિક રીતે કામ કરી રહ્યા છે તો કે એનો કંઈક ઉદ્દેશ્ય તો કંઈક હેતુ હોવો જોઈએ. તો કે પ્રેષક સમૂહ કે જે સમૂહમાં જે કાંઈ કાર્ય કરે છે, પ્રેક્ષક તરીકેની જે આપણે કામગીરી છે. માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે મેચ જોતા હોઈએ છીએ ભારત અને પાકિસ્તાન, તો એ સામૂહિક પ્રકારનો ઉદ્દેશ્ય શું હોય તો કે પ્રેક્ષક તરીકેની આપણી જ્યારે જવાબદારી હોય તો આપણે મેચમાં શું કરીએ તો કે આપણે તો શું હોય કે ભારત જીતે છે તે, કે પાકિસ્તાન હારે છે એનું મહત્ત્વ હતું, કે પાકિસ્તાન જીતે છે એનું આપણે મહત્ત્વ નથી હોતું, પણ ભારત જીતે છે તો કે આપણો ઉદ્દેશ્ય, આપણો હેતુ એ હોય છે. પછી આપણો ચોથું લક્ષણ જોઈએ તો કે સામાજિક આંતરક્રિયા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો, કે સામાજિક આંતરક્રિયા કે જે મનના વિચારો છે એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો, જે મનથી કામ કરવા ઈચ્છે છે તેવા કામ કરતા લોકો. માનવ સમાજ અનેક સમૂહોનો બનેલો છે. માનવીના સમાજ જીવનનું ઘડતર અને સહજીવનનું ક્ષેત્ર સમૂહો નક્કી કરે છે. એ સંદર્ભમાં સમાજમાં કેટલાક સમૂહો વિશે આપણે માહિતી મેળવીએ, જેમાં આપણે મંડળ, વર્ગ અને જ્ઞાતિ. તો આપણે ફર્સ્ટ વાત કરીએ મંડળ. મંડળ એ એક સામૂહિક અથવા સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીત પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. જે સમૂહના કે મંડળના ધોરણો પ્રમાણે જુદી જુદી હોય છે. મંડળમાં વ્યક્તિઓના દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. જેમ કે કામદાર મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષક મંડળ વગેરે તેના દ્રષ્ટાંતો છે કે જે કાંઈ કામગીરી થાય છે મંડળમાં, તો એ મંડળમાં જે કાંઈ આંતરક્રિયાઓ થતી હોય છે એ આંતરક્રિયા કેવી હોય છે તો એ કે જુદી જુદી પ્રકારની હોય છે. અને એ મંડળમાં વ્યક્તિઓનો દરજ્જો અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે કે જેથી કરી એ દરજ્જો અને ભૂમિકા નક્કી કરેલી હોય છે તો તેના આધારે શું થાય છે તો એક વ્યવસ્થિત આખું મંડળની છે તો કે રચના અને તંત્ર ચાલ્યા રાખે છે. તો આ તો આપણું મંડળ. હવે આપણે વાત કરીએ વર્ગ. સમાજના આર્થિક પરિસ્થિતિને આધારે લોકો જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલ હોય છે. જેમ કે ઉચ્ચ વર્ગ એટલે કે શ્રીમંત વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ.
જેઓનો તેમના આર્થિક વર્ગ આધારિત સમાન એટલે કે સમાન અને સામાજિક દરજ્જો હોય છે. કે વર્ગ કે આપણે તમે જોશો કે વર્ગને આધારે 3 પ્રકારના વર્ગો પાડવામાં છે: ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. કે એના આધારે છે તો કે આર્થિક રીતે સામાજિક એટલે કે દરજ્જાઓ છે એ આર્થિક વર્ગને આધારિત, જે આર્થિક વર્ગ છે એના આધારિત આ જે વર્ગો છે એને સમાન દરજ્જાઓ એટલે કે સમાન પ્રકારના દરજ્જાઓ છે તો કે ગણવામાં આવતા હોય છે. તો આ તો આપણો વર્ગ. હવે આપણે વાત કરીએ જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોની માલિકીના આધારે વર્ગો ન હતા. સમાજમાં જટિલતા વધતા સામંતો, ગુલામો, વ્યવસાયિક જૂથો અને ઔદ્યોગિક સમાજમાં મૂડીપતિ શ્રમજીવીના વર્ગો ઉદ્ભવ્યા. કે જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે આર્થિક સાધનોની માલિકીના આધારે વર્ગો ન હતા. કે જે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. તો એ પ્રકારના જ્યારે પ્રાથમિક અવસ્થા હતી ત્યારે આ પ્રકારના એટલે કે આર્થિક સાધનોની માલિકીના વર્ગો હતા નહીં. પણ જેમ જેમ સમય જતો ગયો કે સમાજમાં જટિલતા જોવા મળી, પછી સામંતો અને ગુલામો, વ્યવસાયિક જૂથો અને ઔદ્યોગિક સમાજમાં મૂડીપતિ વર્ગ અને શ્રમજીવી વર્ગો ઉદ્ભવ્યા, જેમાં સમાજની રચના અને કાર્ય વિભાજનમાં પરિવર્તન આવતું જાય છે. તેમાં વર્ગોના સ્વરૂપમાં પરિવર્તન આવતું જાય છે. સામાજિક વર્ગના સંદર્ભમાં કાર્લ માર્ક્સનો વર્ગનો સિદ્ધાંત જાણીતો છે. મેક્સ વેબર સામાજિક વર્ગને દરજ્જા સમૂહ કહે છે. કે જે કાર્લ માર્ક્સ છે એને વર્ગનો સિદ્ધાંત આપેલો છે અને ખૂબ જ સિદ્ધાંત છે તો કે જાણીતો છે. તો આ તો આપણું વર્ગ. હવે આપણે વાત કરીએ જ્ઞાતિ. વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ સમૂહ માત્ર ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોવા મળે છે. કે આપણે જ્ઞાતિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભારતમાં સૌપ્રથમ ખાસ કરીને હિન્દુ ધર્મમાં વધારે જોવા મળે છે. રિઝલેના મત પ્રમાણે ભારતમાં આજે 3000થી વધુ જ્ઞાતિઓ છે. ખાસ યાદ રાખજો કે ભારતમાં જ્ઞાતિઓની સંખ્યા અથવા જ્ઞાતિઓનું કેટલું પ્રમાણ છે, કેટલી જ્ઞાતિઓ છે, તો કહી શકાય કે 3000થી વધુ જ્ઞાતિઓ છે. M.N. શ્રીનિવાસના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ આપોઆપ મળે છે. પ્રત્યેક જ્ઞાતિના સામાજિક વ્યવહારો, લગ્નો, સગાઈ સંબંધ, ખાનપાનની રીતો વિશિષ્ટ હોય છે. દરેક જ્ઞાતિ સમૂહને પોતાના આગવા વ્યવસાયો હતા. આજે પણ કેટલીક જ્ઞાતિઓ પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે. જ્ઞાતિ આધારિત કોટિક્રમ જોવા મળે છે. ઉચ્ચ જ્ઞાતિ, મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ હિન્દુ ધર્મમાં જ્યાં પ્રચલિત છે તેવા દેશોમાં પણ જ્ઞાતિ સમૂહ જોવા મળે છે. જોકે વર્તમાન સમયમાં જ્ઞાતિનું પરંપરાગત સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે. કે જે આધુનિક સમાજમાં જ્યારે જ્ઞાતિઓનું જે માળખું હતું, હવે વર્તમાન સમયમાં છે તો કે જ્ઞાતિ પરંપરાગત જે સ્વરૂપ છે એ ધીમે ધીમે બદલાઈ ગયું છે. તો પાર્ટ નંબર આપણો 1 છે, એમાં આપણે અલગ અલગ રીતે સમાજના લક્ષણો જોયા, સમુદાય જોયું, સામાજિક સમૂહો જોયું. તો આ વિડીયોને વ્યવસ્થિત શાંતિથી સાંભળો, સમજો અને વિચારો કે જેથી કરીને તમને તમારી એક્ઝામમાં અથવા પરીક્ષામાં મદદરૂપ થાય તેવી શુભકામનાઓ. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.